સમયને જેટલો તમે બગાડશો એટલો સમય તમને બગાડશે. જય સ્વામિનારાયણ. રવિવાર આવી ગયો, રવિભાઈ આવી ગયા. રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એક બહુ અદ્ભુત વિષય છે અને બહુ ડિબેટેબલ વિષય છે. આ અમારે પણ આનો સામનો ઘણી વખત કરવો પડતો હોય છે. ડાયરેક્ટ ફંડ અને રેગ્યુલર ફંડની અંદર શું ચેન્જ છે એ તમને સમજાવી દઉં ખાલી, અને શું ફરક પડે ડાયરેક્ટ ફંડમાં રોકાણ કરવાથી અને રેગ્યુલર ફંડમાં કરવાથી. વેસ સમજના, વેસ એટલે તફાવત. ડાયરેક્ટ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ કરી હોતું નથી. તમારે જાતે રિસર્ચ કરવું પડે, જાતે વિડીયો જોવો પડે, જાતે કોમ્પ્યુટર ચાલુ કરવું પડે, જાતે બધું એનાલિસિસ કરવું પડે અને એક અજાણ્યા માણસ પર તમારે ભરોસો કરવો પડે. અજાણ્યા માણસ પર ભરોસો કરવાથી શું થાય એ આપણે ક્યારેક ને ક્યારેક અનુભવ તો હશે જ. જ્યારે રેગ્યુલર ફંડમાં અમારી જેવા ફંડ એડવાઇઝર્સ હોય જ છે કે કયા ફંડ આપણા માટે સારા રહેશે, બરાબર, છેક સુધી તમને લઈ જવાની કોશિશ કરશે, બરાબર. આટલો ફરક, પહેલો ફરક આ. અને સલાહ વગરનું જીવન કેવું હોય એ તમને ખાલી સમજાવી દઉં. અભણ માણસ અને ભણતરવાળા માણસની અંદર ફરક શું હોય ને એ તમે જાણો છો, એટલે વિશેષ મારે કંઈ સમજાવવાની જરૂર છે નહીં. બીજું, કન્વિનન્સ. કન્વિનન્સ એટલે કે તમે જાતે રિસર્ચ કરો એટલે તમારી જાત ઉપર જ તમને ડાઉટ થાય. એવું શું કરવાનું ભાઈ? જે એક્સપર્ટ છે, બરાબર, જેનું કન્વિનન્સ પાવરફુલ છે, જેનું વર્ષોથી કામકાજ છે, વર્ષો સુધી આ ફિલ્ડમાં રહેવાના છે, તો કેમ એની સાથે નહીં? ત્રીજું, માર્કેટને અન્ડરસ્ટુડ કરવું પડે. એ રિક્વાયર્ડ છે જો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો. આ ફંડ કેમ લેવું, ખાલી ને ખાલી રિટર્ન જોઈને લેવું એ થોડું અઘરું છે. એક ઉદાહરણ આપું. મ્યુચ્યુઅલ ફંડ ઇનસાઇટ કરીને એક મેગેઝિન આવે છે, સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘરે મંગાવજો ને વાંચજો. હું વાંચું છું છેલ્લા 4 વર્ષથી. વેલ્થ ઇનસાઇટ કરીને પણ એક મેગેઝિન આવે છે, એ મેગેઝિન ઘરે મંગાવજો, સબસ્ક્રાઇબ કરજો અને વાંચજો. ઓનલાઈન પણ અવેલેબલ હોય છે. એની અંદર 2025ના જાન્યુઆરી મહિનામાં એક રિપોર્ટ આપ્યો હતો. એની અંદર ટોપ 10 ફંડ આપ્યા હતા. એની અંદર મોતીલાલ એએમસીના 4 ફંડ હતા. 2025નો જાન્યુઆરી વાત કરું. એ જ કંપનીનું મેગેઝિન 2024નું મેગેઝિન તમે ખોલશો તો એની અંદર ટોપ 10 ફંડની અંદર 4 ક્વોન્ટના હતા. એવી રીતે 2023ની જાન્યુઆરીનું મહિનાનું મેગેઝિન ખોલશો તો બીજી કોઈ એએમસી હતી. 2022માં જશો અલગ એએમસી, અને 2026માં જે મેગેઝિન આવવાનું છે એની અંદર પણ અલગ મેગેઝિન હશે. એનો મતલબ એવો થયો, જે કંપનીઓએ હાયર રિટર્ન આપી દીધું છે એ રિટર્ન કન્સિસ્ટન્ટ મળશે એવી કોઈ જરૂરી વસ્તુ છે નહીં, બરાબર. એટલે માર્કેટને બહુ સારી રીતે સમજવું પડે. જે અમે સમજતા હોઈએ છીએ, મહિનામાં 2 દિવસ અમે પોતે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ અને આવા વિવિધ પ્રકારના મેગેઝિન અમે વાંચતા હોઈએ છીએ. 20થી વધારે ચોપડીઓ મારા ઘરે પડી છે. તમે મને કહેજો, જો તમારે જાણવું હોય એના નામ તો હું તમને વોટ્સઅપ કરી આપીશ બધી ચોપડીના નામ. બહુ સમય આપવો પડે. ચોથી વાત, મોનિટર કરવું પડે. રોકાણ કર્યા પછી તમારે જોવું તો પડે ને કે ક્યાં રોકાણ થયું ક્યાં નહીં. એના માટે ટાઈમ આપવો પડે. પાછો રવિવાર આપવો પડે, શનિવાર આપવો પડે, જ્યારે ફ્રી હોય ત્યારે આપવું પડે. અમે 24 કલાકને 365 દિવસ આપતા હોઈએ છીએ. અમને જ આપી દો ને ભાઈ. 5મો ફરક, ટાઈમ. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમયને જેટલો તમે બગાડશો એટલો સમય તમને બગાડશે. સમયનો જેટલો તમે ઉપયોગ કરશો એટલો સમય તમને મજબૂત બનાવશે. તો સમય આપવો પડશે. તમારા ફિલ્ડમાં તમે આપો જ છો ને યાર ભાઈ, ક્યાં ના પડે, ક્યાં ના પડે. તો અમારા ફિલ્ડમાં અમને આપવા દો. 6થો ફરક, તમને લાગે છે કે આ ઇઝી છે. ઇઝી ના હોય ભાઈ, આ નોટ ઇઝી છે. સમુદ્ર છે સમુદ્ર. જેમ ઘરની અંદર એક ફેમિલી ડોક્ટર હોય છે, જેમ ઘરની અંદર એક ફેમિલી ઇન્ટિરિયર હોય છે, જેમ કે ઘરની અંદર કોઈ સલાહકાર હોય છે, એવી રીતે એક સલાહકાર રાખો. 7મો ફરક, વેલ્યુ એડેડ સર્વિસ શું મળશે તમને? બેંક ચેન્જ કરવાની આવી, નોમિની ચેન્જ કરવાનો હોય, એડ્રેસ ચેન્જ કરવાનો હોય, તમે શું માનો છો બધું ઓનલાઈન થઈ જાય ભાઈ?
એક વખત કરી જજો એટલે તમને ખબર પડશે કે એની ઓફિસ ક્યાં આવી. બરાબર. અમે લોકો તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ અને જે આપવાનું જે કંપની અમને આપે છે ને, અમે તમારી પાસે ચાર્જ લેતા નથી. બાકી સેબી તો એવું કહે છે કે તમે તમારા ઇન્વેસ્ટરો પાસેથી ચાર્જ લઈ શકો છો, કારણ કે અમે એનું ભણીએ છીએ ને, સમય આપીએ છીએ ને, તો ચાર્જ તો લેવો જ જોઈએ. જેમ ડૉક્ટર તમારી પાસેથી ફી લે છે, ડૉક્ટરને બીજી જગ્યાએથી પૈસા તો મળે જ છે ને, છતાંય તમારી પાસેથી લે છે ને, પણ અમે લેતા નથી. તો ભરોસો કરજો. ઉપરના તફાવત તો છે જ, પરંતુ જો રેગ્યુલર ફંડમાં રોકાણ હશે તો તમને તમારો એડવાઇઝર અથવા તો અમે તમને સુવિધા આપીશું, પ્લેટફોર્મ આપીશું એક ઓનલાઈન. બધા જ ફંડ તમને ત્યાં જ દેખાતા હશે અને કોઈ સલાહકાર હશે તો એ કટિબદ્ધ હશે તમને રિટર્ન આપવા માટે, કારણ કે એમને કંઈક મળતું હશે તો એ પૂરા પ્રયત્ન પણ કરશે ને. તો તમારો સમય બચાવીને એમનો સમય ઇન્વેસ્ટ કરીને એમને જો કંપની પૈસા આપતી હોય તો તમને વાંધો શું છે? અને કોઈ તમારાથી કમાતું હશે તો તમને 100% આશીર્વાદ આપશે. તમે પણ કોકનાથી તો કમાવો જ છો, તમે ક્યાંકથી પગાર તો લો જ છો, તો તમે એને આશીર્વાદ આપો છો કે પછી બીજું કંઈ આપો છો? તો આશીર્વાદ જ આપશો ને. તો અમારે થકી રોકાણ કરશો તો અમારા બી તમને આશીર્વાદ મળવાના જ છે ક્યાંક ને ક્યાંક. બરાબર. તો તમે પણ ગ્રો થશો. નફો આવે તેના વિશે સારું વિચારતા જ હોય છે લોકો. બરાબર. અને વધારે ભણતર આવશે તો તમે વધારે સારા રેફરન્સ આપશો, વધારે પૈસાનું રોકાણ કરશો. બીજી વાત, સૌથી અગત્યની વાત, અમદાવાદથી અંબાજી 230 કિલોમીટર જવું હોય તમારે તો એકલા જશો તો ગાંધીનગરથી સાંજે જ ઘરે પાછા આવી જશો, કાં તો કોઈને ફોન કરશો, ભાઈ આવીને બહુ થાક લાગે લેવા આવો. અંબાજી ના પહોંચાય. અંબાજી પહોંચવા માટે સંઘની જરૂર પડે, જોડે માણસો જોઈએ તો તમે ત્યાં પહોંચી શકો. એવું જ હોય છે તમારું ગોલ. ગોલ સુધી પહોંચવા માટે અમારી જેવા એડવાઇઝરની જરૂર પડે જ છે. ઘણા લોકો મારી જેમ યુટ્યુબર બની અને મારી જેમ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી અને 0.5 થી 0.8% ડિફરન્સની અંદર અથવા 1% ડિફરન્સની અંદર કરોડો રૂપિયાનો બેનિફિટ બતાવતા હોય છે. દિવ્ય ભાસ્કરની અંદર 3 દિવસ પહેલા, આજે તારીખ જ્યારે શૂટ થઈ છે એના 3 દિવસ પહેલાની વાત કરું, એટલે કે પેપરની વાત કરું, તો 22 જાન્યુઆરીના પેપરમાં એવું લખ્યું હતું કે કેટલી એસઆઈપીઓ બંધ થઈ. એની અંદરથી 90% એસઆઈપી ડાયરેક્ટ એસઆઈપી જ બંધ થઈ છે. કેમ કે એને રોકવા વાળો કોઈ હતો નહીં. બરાબર. જો સલાહ આપવા વાળો હશે તો તમારા ગોલ સુધી તમને પહોંચાડી દેશે. અમારી જેવા હશે તો તમારી આંગળી પકડી રાખશે અને છેક સુધી પહોંચાડશે. એક વાત યાદ રાખજો, દુનિયામાં કશું મફત હોતું નથી. દરેકની એક ચોક્કસ કિંમત હોય છે. બરાબર. અને તમારે આજે ચૂકવશો તો પણ ચૂકવવાની છે અને જેટલી મોડી ચૂકવશો એટલી વધારે ચૂકવવાની થશે. ત્રીજી વાત યાદ રાખજો, જે તમારું છે એ તમારું જ છે અને જે મારું છે એ મારું જ છે. મારું કોઈ નથી લઈ જવાનું ને તમારું કોઈ નથી લઈ જવાનું. જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. અંત સુધી જોયો એનો મતલબ કે તમે અમારી પર ભરોસો કરો છો. વધારે માહિતી જોતી હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, તમે અમને ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો. અમારી પાસે 7 થી વધારે લોકોની એક્સપર્ટ ટીમ છે જે તમને એનાલિસિસ કરીને સલાહ આપશે. વિકસિત ભારતના ભાગીદાર બનવું હોય ને તો વિકસિત સમાજને બનાવવો પડે. વિકસિત સમાજ બનાવો તો પેલા વિકસિત પરિવારને બનાવવો પડે અને વિકસિત પરિવારને બનાવવા માટે આપણે પોતે વિકસિત બનવું પડે. તો બની જશું વિકસિત. આપણે આ બધી વસ્તુ સાંભળી અને આનું ખાલી સાંભળી નથી થવાતું. નોલેજ પછી એક્શન લેવું પડે છે, આજે જ લેવું પડે તો થઈ શકે. જો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો. અને વધારે સારો લાગ્યો તો આપણા ફોનની અંદર ઘણા બધા ગ્રુપ છે, ઘણા બધા લોકો વિડીયો શેર કરતા હોય છે, તો વિડીયો શેર કરીને અમારી ટીમનો ઉત્સાહ વધારતા રહેજો. જય સ્વામિનારાયણ. મળીએ આવતા રવિવારે ફરી વખત.